हजारों मील लंबे रास्ते तुझको बुलाते, यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते। है कौन सा वो इंसान यहाँ पर जिसने दुख ना झेला। चल अकेला, चल अकेला, चल अकेला। तेरा मेला पीछे छूटा राही चल अकेला। જય શ્રી કૃષ્ણ। ભાઈઓ, જો તમે તમારા બાળકોને આજે સંસ્કાર આપી તેનું ભવિષ્ય નહીં સુધારો તો તે તમારી આવતીકાલ ક્યાંથી સુધારી શકશે। सबसे बड़ी पूजा है माता पिता की सेवा, किस्मत वालों को ही मिलता है ये मौका। हाथ से अपने खो मत देना मौका ये खिदमत का। जन्नत का दर खुल जाएगा, तेरा किया आगे आएगा। सुख दुख है क्या हल कर्मों का। ભાઈઓ, આ ઓડિયોની શરૂઆત હું આપની સમક્ષ એક બનેલી સત્ય ઘટનાથી કરીશ, પરંતુ માત્ર મેં આમાં નામ જ બદલ્યા છે। મનસુખભાઈ એ ખૂબ જ સંઘર્ષ કરી પોતાના ઓછા પગારમાં પણ પેટે પાટા બાંધી પોતાના એકના એક નયનને ખૂબ ભણાવ્યો અને એન્જિનિયર બનાવ્યો। ત્યાર પછી તેમને રાહત થઈ અને થયું કે હાશ, હવે કોઈ ચિંતા નહીં। છોકરો સારી એવી લાઈને લાગી ગયો। હવે નિવૃત્ત થઈ બધી જ જવાબદારી નયનને સોંપી મારું બાકીનું રહેલ જીવન શાંતિ અને આનંદથી જીવી શકીશ, બાકી રહેલા શોખ પણ પૂરા કરીશ। નયનને સારી એવી નોકરી મળી હતી, પગાર પણ ઊંચો હતો। સારી કંપનીમાં જોબ મળવાથી ઘણા બધા માંગા પણ આવવા લાગ્યા હતા। તેથી નયનની સાથે સેટ થાય તેવી ભણેલી ગણેલી અને સમૃદ્ધ પરિવારની દીકરી શોધીને તેના માતા પિતાએ લગ્ન કર્યા। નયનને અમદાવાદમાં નોકરી હોવાથી અને ગામડામાં રહી અપડાઉન થઈ શકે તેમ નહોતું। બીજું લગ્ન પહેલાંની શહેરમાં સેટ થવાની બોલીને શહેરમાં ભણી ગણીને ઉછરેલી તેની પત્ની માનસીને પણ ગામડામાં 6 મહિના તો રહી, પણ હવે ગામડાના વાતાવરણમાં હવે તેનો દમ ઘૂંટાતો હોવાથી વારંવાર એ નયનને આ અંગે જણાવતી અને અમદાવાદમાં જ કોઈ સારું મકાન ભાડે રાખી રહેવાનું વારંવાર કહ્યા કરતી। પરંતુ શહેરના ખર્ચા અને માતા પિતાને શહેરમાં સાથે નહીં ફાવે તેમ નયનને લાગતું અને તેથી પછી જોઈશું તેમ કહી તેની વાત તે ટાળતો। પરંતુ હવે તો સાસરિયામાંથી પણ તે અંગે માનસીના માતા પિતાના દબાણ અને તેના સગાવાલાના
સૂચનો પણ આવવા લાગ્યા હતા ને હવે જો વધુ સમય ગામડામાં રહીશું તો વાત વધી જશે. તેથી નયને અમદાવાદ જવાનું મન મનાવ્યું, પરંતુ માતા પિતાએ તેની સાથે અમદાવાદ જવાની અનિચ્છા બતાવીને કહ્યું કે પોતે હજી હરી ફરી શકે છે ત્યાં સુધી ગામડામાં જ રહેશે. વળી અહીં બધા પ્રસંગો, વ્યવહાર અને થોડી ઘણી ખેતી હતી તેની પણ સંભાળ રાખી શકાય. તેથી તેના માતા પિતાએ આમ ગામડામાં જ રહેવાનું નક્કી કર્યું. આમ નક્કી થયા પછી બંને પતિ પત્ની અમદાવાદ રહેવા ગયા અને ક્યારેક અઠવાડિયે રજા મળે ત્યારે બંને માણસ નયન અને માનસી એકાદ આંટો આવીને માતા પિતાની ખબર ગામડે આવીને લઈ જતા. આમ એકાદ દિવસ આવતા, સમય જતાં નોકરીમાં પ્રમોશન મળ્યું, સંતાન પણ થયા અને આમ સમય પસાર થતો ગયો. અત્યાર સુધી તો બધું ઠીકઠાક ચાલતું હતું, પરંતુ હવે નયનની નોકરીમાં અને પરિવારની જવાબદારીઓ વધતા ગામડામાં માતા પિતાની ખબર લેવા ક્યારેક પ્રસંગ કે તહેવારની રજામાં જ આવી શકતો. પરંતુ હવે તેના માતા પિતાની પણ તબિયત સારી રહેતી નહીં, સ્વાસ્થ્ય સારું રહેતું નહીં. ઉંમર ખૂબ વધી ગઈ હતી, અવારનવાર બીમાર થતા. આડોશ પાડોશના ભરોસે પણ હવે અહીં રાખવા ઉચિત ના લાગતા નયને માતા પિતાને પોતાની સાથે અમદાવાદ લઈ જવા નક્કી કર્યું. ને આ સાથે પોતાની સાથે લઈ ગયો. થોડા મહિના તો બધું ઠીકઠાક ચાલ્યું, પરંતુ માતા પિતાની આવતા માનસીનું કામ વધી ગયું. બીજી તેમની આદતો, સતત તેને કામમાં ટોકવાનું, બહાર જાય ત્યારે બોલવાનું અને તેમને મૂકીને ક્યારેક જવાનું ફરવાનું પણ બંધ થઈ ગયું. અને આજ સુધી છૂટતી ફરતી માનસીને આ બધું બંધ થઈ જતાં ઘર કેદખાના જેવું લાગવા માંડ્યું. નયનના માતા પિતા તેને બોજ લાગવા માંડ્યા. રોજ કંકાસ ઝઘડા થવા લાગ્યા. નયન નોકરીથી સાંજે થાક્યો પાક્યો આવતો તો બંને પક્ષની ફરિયાદ સાંભળવાનું તેને ભાગે આવતું. ઘણીવાર બંને પતિ પત્ની વચ્ચે પણ રકઝક થતી, પરંતુ હવે દિવસે દિવસે આ રકઝક ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી. અને એક દિવસ માનસી તેના બંને બાળકોને લઈ પોતાના પિયર ચાલી ગઈ. અધૂરામાં પૂરું માનસીના માતા પિતાએ પણ માનસીને સાથ આપ્યો. તેને સમજાવવાના બદલે બરતામાં ઘી રેડ્યું અને તેની તરફેણ કરી. જ્યાં સુધી તેના માતા પિતાના પ્રશ્નનો કોઈ ઉકેલ કે નિકાલ કરવામાં ના આવે ત્યાં સુધી માનસી તેના પિયરમાં જ રહેશે તેવું કહેણ મોકલ્યું અને બંને બાળકને ભણાવશે તેમ જણાવ્યું. માનસી ભણેલી ગણેલી હતી, તેથી નજીક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી પણ મળી ગઈ. થોડા મહિનાઓ નયને આ બધું સહન કર્યું, પરંતુ એક બાજુ નોકરીની જવાબદારી, બીજું ઘરે માતા પિતાની દેખભાળ રાખવાનું, આ બધું તેના માટે કઠિન થઈ પડ્યું. વળી ક્યારેક વ્યવહાર પ્રસંગોમાં પણ જઈ શકતો નહીં. આથી ઘણીવાર નયન પોતે માનસીને સમજાવવા એક બે વાર ગયો અને બધા જ પ્રયત્નો કરી જોયા,
પરંતુ જેમ જેમ માનસીને સમજાવવા લાગ્યો તેમ તેમ માનસીનું વલણ અક્કડ થતું ગયું ને આ બધું ઓછું હતું તેમ સામે પક્ષથી માનસીના ડિવોર્સના કાગળ આવતા હવે તેનું જીવન બે રસ્તા પર આવીને ઊભું રહ્યું. તેના માટે માનસીએ બે વિકલ્પો મૂક્યા હતા કે કાં તો માનસી રહેશે અથવા તો નયને તેને ડિવોર્સ આપી પોતાને મુક્ત કરી તેના માતા પિતા સાથે જીવન ગાળવું. આમ નયન માટે બે વિકલ્પો હતા. એક તો તેના માતા પિતાથી એકલા રાખી તેમની વ્યવસ્થા કરી પોતાના ભાવિ જીવન, બાળકો, પરિવારની સાચવી લેવાનું અને માનસીની શરતને આધીન થવું, અથવા બીજો વિકલ્પ પોતે માતા પિતા જીવે ત્યાં સુધી તેમની સેવા કરી પાછલી જિંદગી એકલા પસાર કરી દેવી. કારણ કે હવે સમાજમાં પણ બીજી કોઈ યોગ્ય પાત્ર ઉંમર થતાં મળે તેમ નહોતું. તો દોસ્તો, હવે આમાંથી નયને કયો વિકલ્પ પસંદ કર્યો હશે, તેને શું નિર્ણય લીધો હશે કે શું રસ્તો કાઢ્યો હશે તે આપની ઉપર હું છોડી દઉં છું. નયને જે નિર્ણય લીધો તે હું અહીં જણાવતો નથી કે જણાવવા માગતો નથી, પરંતુ તમે પોતે નયનની જગ્યાએ હોય તો શું નિર્ણય લેશો તે પ્રમાણિકતાથી કોમેન્ટમાં જણાવજો. પરંતુ મારો ઉદ્દેશ્ય તો માત્ર આ બની ગયેલી ઘટનાથી આપની સમક્ષ ભવિષ્યના સમાજનું વિકરાળ રૂપ બતાવી આપને માર્ગદર્શન આપવાનું છે કે આપણે કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. આ પ્રસંગમાં તમે ગુનેગાર કોને માનશો કે કોને દોષ આપશો? શું નયનના માતા પિતાને કે તેમને બહુ ભણાવ્યો? શું નયનને કે તે સંસ્કારી હોવા છતાં લાચાર હતો? કે શું માનસીને કે તેની ભણતર અને સપનો પ્રમાણે નયન ખરો ના ઉતર્યો કે આજની સમાજ વ્યવસ્થાને? દોસ્તો, આમ તો મારો વિષય ધાર્મિક અને આધ્યાત્મિક છે. સામાજિક વિષય પર હું ઓડિયો બને ત્યાં સુધી બનાવતો નથી, કારણ કે મારી પાસે ધાર્મિક વિષય જ એટલા બધા છે કે તેના માટે મારી પાસે સમય રહેતો નથી. પરંતુ વર્તમાન સમયમાં બે વિષય એટલા મહત્ત્વના છે કે જે આવનાર ભવિષ્ય માટે ખૂબ કિંમતી છે, જે વ્યક્તિ, કુટુંબ, પરિવાર, ગામ અને રાષ્ટ્રને સ્પર્શ કરવાના છે. જેથી જો અત્યારે આ વિષયની ગંભીરતા તરફ આપણું ધ્યાન નહીં દોરીએ અને તેનું મહત્ત્વ નહીં સમજીએ તો અત્યારના કે હાલના દરેક ગૃહસ્થે તેના કડવા ફળ ભવિષ્યમાં ચાખવા તૈયાર રહેવું પડશે. જોકે તેની શરૂઆત તો થઈ જ ગઈ છે, તે આપણે આજુબાજુના પ્રસંગો, ઘટનાઓ અને સોશિયલ મીડિયામાં પણ જોઈ રહ્યા છીએ. પરંતુ હજુ મોડું નથી થયું એમ મારું માનવું છે, કારણ કે આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કારો આ બધું સાવ હજુ નાશ નથી પામ્યું. તેથી હજુ આપણી પાસે સમય છે, પરંતુ આપણે અહીંથી પાછા વળી શકીશું. આપણી પાસે અહીંથી પાછા વળવાનો હજુ સમય છે. આપણા ભાવિ સંતાનો પાસે તો સમય પણ નહીં હોય. તેથી જો હું અત્યારે આ વિષય પર ઓડિયો બનાવી સમાજનું ધ્યાન નહીં દોરું તો મને માફ નહીં કરી શકું. આ હૃદયની પીડાઓ મને
સમય ના હોવા છતાં આ વિષય પર ઓડિયો બનાવવા પહેર્યો છે. આ બે મહત્ત્વના વિષયમાં એક તો વૃદ્ધાશ્રમ, વૃદ્ધોની દશા અને આવતીકાલના વૃદ્ધોની સ્થિતિનો છે, જ્યારે બીજો અતિ મહત્ત્વનો વિષય હાલના સમયમાં હોય તો બાળકોના ઉછેરનો, બાળકોના ઘડતરનો. કારણ કે બધી સમસ્યાના મૂળ અહીં જ છે એમ મારું માનવું છે. આજનો બાળક આવતીકાલનો ઘરનો આધાર, દેશનો નાગરિક અને સમાજનું એક અંગ બનવાનું છે. જો આજે આપણે બાળકોને સંસ્કાર આપી તેના ચારિત્રનું ઘડતર નહીં કરીએ, તેના ભવિષ્ય ઉજ્જવળ નહીં બનાવીએ તો તે આપણી આવતીકાલની વૃદ્ધાવસ્થાને સુખદ કેમની બનાવશે. તેથી આ વિષય પર પણ મારે ઘણો ટાઈમથી ઓડિયો રૂપે અલગ અલગ ભાગો મૂકવાના છે, પરંતુ હાલમાં તો ગીતા ઉપરના ઓડિયો હું બનાવી રહ્યો છું, તેથી સમયના અભાવે બનાવી શકતો નથી. તેની વ્યથા પણ છે. એ મારા આ ઓડિયો પૂરા થાય એટલે તુરંત અથવા તે પહેલાં જ બનાવવાનું વિચારી રહ્યો છું. કારણ કે આજે બાળકોના ઉછેરમાં લગભગ 80% માતા પિતા અબુદ્ધ, અભણ, અજ્ઞાન છે અને બાળકોના ભવિષ્ય વિશે સાવ કે અજાણ અને બાળક જેવી તેમની સ્થિતિ છે. એ બાળકોનું જીવન વિશે ગંભીરતા નથી. હજુ થોડા દિવસ પહેલાંનો જ પ્રસંગ લો ને કે સ્કૂલમાં ભણતા બાળકો પણ આજે એવા હિંસક અને કુસંસ્કારી અને વિચિત્ર માઇન્ડના થઈ ગયા છે. તે આપણે જોયું કે આજે 8મા ધોરણમાં ભણતો બાળક છરીથી તેની જ સાથે ભણનાર બીજા બાળકનું ખૂન કરે. આ આવનાર ભવિષ્ય માટે એક લાલ બત્તી સમાન છે. એનું કારણ બાળક નથી, પરંતુ આજનો સોશિયલ મીડિયા, મોબાઈલ, માતા પિતા પછી બાળકોના માટે સમયનો અભાવ અથવા તો અભણ માતા પિતા કે બાળકોના ઘડતર વિશે તેમની અજ્ઞાનતા કે કોઈ વિચાર નહીં. માત્ર બાળકોને સ્કૂલે મોકલી દેવું, બાળકોને જન્મ આપી દેવો, તેમની પાસે બાળકોના ઉછેર માટે કોઈ જ્ઞાન નથી, કોઈ શિક્ષણ નથી કે કોઈ તાલીમ નથી. ત્યારે આવી સ્થિતિમાં ભવિષ્યનો પેઢી માટે એક અંધકાર દેખાય છે. ભવિષ્ય કેવું અંધકારમય હશે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી. પરંતુ ખેર, અત્યારે તો આપણે આવો જ એક ગંભીર વિષય વૃદ્ધાશ્રમ કે આવતીકાલના વૃદ્ધોની સ્થિતિ અંગે વાત કરવી છે. આજે વૃદ્ધોની સ્થિતિ કરુણ થતી જાય છે, કફોડી બનતી જાય છે. માતૃદેવો ભવવાળા આપણા દેશમાં આજે વૃદ્ધાશ્રમો બને છે. તે એક વિચિત્રતા જ છે ને. આજે રાજકોટમાં સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું, જેનો ગર્વ લેવામાં આવે છે. બીજું, લવાલ મુકામે મહિપતસિંહ ચૌહાણે જે વૃદ્ધાશ્રમ બનાવ્યું છે તેમાં પણ ઘણા વૃદ્ધો સામેથી રહેવા આવે છે. પોતાના પરિવારથી કંટાળી અને પોતાની વ્યથા ઠાલવે છે, જે આવનાર સમયમાં ચિંતાજનક વિષય છે. અને હું અને તમે
કે આજના 80% ગૃહસ્થ લોકો ભવિષ્યમાં વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવે તો નવાય નહીં, ને તે દૃષ્ટિએ હજુ આનાથી પણ મોટા વૃદ્ધાશ્રમો ભવિષ્યમાં બને તો કંઈ કહેવાય નહીં. માત્ર ફેર એટલો કે હાલ આ બાબત શરમજનક લાગે છે એ સમાજ માટે અપકીર્તિજનક લાગે છે, પરંતુ ભવિષ્યમાં સમાજની એક વ્યવસ્થા તરીકે સ્વીકારાય, એક ફેશન તરીકે સ્વીકારી લેવાય તે દિવસો દૂર નથી. પરંતુ શું આ સમસ્યાનો ઉકેલ છે? વૃદ્ધાશ્રમ બનાવી દેવાથી શું સમસ્યા ઉકેલાઈ જશે? એકાએક આવી જરૂરિયાત આમ ઊભી કેમની થઈ? માતૃપિતૃદેવ ભવની સંસ્કૃતિવાળા કે તેમાં માનવાવાળા આપણા દેશમાં આવી સ્થિતિ ક્યાંથી ઉત્પન્ન થઈ? વૃદ્ધોની આજે આ સ્થિતિ શાથી થઈ? તો દોસ્તો, આ વિષયની આપણે આગલા ઓડિયોમાં વાત કરીશું, કારણ કે વિષય બહુ ગહન અને ચિંતન માગી લે તેવો છે, અને આ ઓડિયો બહુ લાંબો ના થઈ જાય તેથી આ વૃદ્ધાશ્રમ માટેના જવાબદાર કારણોની આપણે હવે પછીના ઓડિયોમાં વાત કરીશું. તે અંગે જો આપણે ઇન્ટરેસ્ટ હોય તો હવે પછીનો મારો જે ઓડિયો થોભો વૃદ્ધાશ્રમ માટે શું આપણે તો જવાબદાર નથી ને, તે વિષય પરનો હું બનાવવા જઈ રહ્યો છું. તો અચૂક તે સાંભળશો ને આપણા પણ સૂચનો આ અંગે મને મોકલી મદદરૂપ થશો, જેથી આ વિષયને આપણે વધુ સારી રીતે સમજી અને તેનો ઉકેલ લાવી શકીએ એવી આપ સર્વને મારી નમ્ર વિનંતી. હાલમાં જ્યારે આપણા દેશમાં ભગવાન ગણપતિ પૂજનના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે શું આપણે બાપાના જીવનમાંથી માતૃપિતૃ ભક્તિની પ્રેરણા લઈશું કે માત્ર પૂજન પૂજા પાઠ કરીને દંભ જ કરીશું? તે એક વિચારવાનો વિષય છે. આપણા દરેક દેવતા આપણને એક વિચાર અને આદર્શ આપે છે. જો દરેકમાંથી આપણે પ્રેરણા મેળવીએ તો આપણી ભારતીય સંસ્કૃતિની આ દશા ન હોય. પરંતુ આજે આપણે માત્ર કર્મકાંડ અને દંભમાં જ મસ્ત છીએ, ત્યારે એ વિશે વિચારવા જેવું આપણે સૌએ નથી લાગતું. સાચા અર્થમાં આપણે આપણા ઉત્સવો, ધર્મ અને સંસ્કૃતિને સમજીએ તો આપણી સ્થિતિ અને આપણી સંસ્કૃતિની આ હાલ ના થયા હોત. તો ફરી આવો આપણે આપણા ધર્મ તરફ, આપણી સંસ્કૃતિની તરફ પાછા ફરીએ અને અહીંથી અટકીએ તેવી સર્વને નમ્ર વિનંતી સાથે આપ સર્વને મારા જય ગજાનન, જય શ્રી કૃષ્ણ. है कौन सा वो इंसान यहाँ पर जिसने दुख ना झेला? चल अकेला, चल अकेला, चल अकेला. तेरा मेला पीछे छूटा राही, चल अकेला, चल अकेला, चल अकेला, चल अकेला.